લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદનું આગમન થઈ ગયું। પૂર્વના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મણિનગર, હાટકેશ્વર અને જશોદાનગર વિસ્તારમાં ભરપૂર વરસાદ વરસ્યો છે। એટલો વરસાદ વરસ્યો છે કે અનેક વિસ્તારો જે છે એ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો નરોડામાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। મણિનગર, હાટકેશ્વર અને જશોદાનગર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત પણ અન્ય વિસ્તારો કાંકરિયામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સારા એવા વરસાદથી અનેક વિસ્તારો જે છે તે પાણી થયેલા જોવા મળી રહ્યા છે। વડોદરાના શિનોરમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો। શિનોરમાં સગીરાને વિધર્મી યુવાન ભગાડી ગયો હતો। સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તે યુવક ભગાડી ગયો હતો। વિધર્મી યુવક અને તેના મિત્ર સામે હવે પોલીસ ફરિયાદ થઈ છે। સગીરાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। શિનોર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। શિનોર તાલુકાના એક ગામની 13 વર્ષની હિન્દુ સગીરાને 25 વર્ષનો વિધર્મી યુવાન ભગાડી ગયો। અબાખલ અચીસરા રોડની બાજુમાં પરિવાર રહે છે। જેસીબીના ગીલપુરના ડ્રાઈવરને જેસીબી કંડક્ટરનો ઉપયોગ કરી વિધર્મીએ વિશ્વાસમાં લીધો। ડ્રાઈવરને તલોદમાં 1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। પિતા પુત્ર સામે આ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપીને આ છેતરપિંડી આચરવામાં આવી। 30 થી 35% નફાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી। યસ બેંકનું ખોટું સ્ટેટમેન્ટ બનાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તલોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। તરફ દાહોદના એક વ્યક્તિ સાથે 55 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ। આઈઓસીનો પેટ્રોલ પંપ ચાલુ કરવાની લાલચે આ ઠગાઈ આચરવામાં આવી। આઈઓસીની ફેક વેબસાઇટ બનાવી છેતરપિંડી કરી અલગ અલગ ફીના નામે 55 લાખ રૂપિયા પડાવ્યા। દાહોદ સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો છે। મૂળ બિહારના શખ્સની લખનૌથી ધરપકડ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે ત્યારે આજે લોકશાહીમાં મોટો દિવસ છે। કોઈ પુરાવા વગર આ કેસ બનાવ્યો। ભાજપનું ષડયંત્ર સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે। વીજળી 200 યુનિટ માફ કરી હતી કેજરીવાલે, ત્યારે વિકાસ ખાડામાં જ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। એટલે કે આ જે કેસ જે છે એ આખો 2 વર્ષથી સતત ચાલતો આવ્યો છે। એટલે કે કોઈ પુરાવા નથી, આખો જૂઠો કેસ બનાવવામાં આવ્યો છે। માનનીય અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખોટા આરોપો નાખી અને કેવી રીતના રોકવામાં આવે એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે। પણ આજે જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જે રીતના માનનીય અરવિંદ કેજરીવાલજીને જામીન આપવામાં આવ્યા છે, એના ઉપરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે આ ખોટા કેસ કરવાનું જે ષડયંત્ર હતું એ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડી દીધું છે। આ કેસ જે છે એક સદન ખોટો છે। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। મેઘાણીનગરના મુખ્ય રોડ પર જ ભૂવો પડ્યો છે। ભૂવાની સાથે આજુબાજુનો રોડ પણ બેસી ગયો છે। ધારાસભ્યની ઓફિસના રોડ પર જ આ ભૂવો પડ્યો। દર્શના વાઘેલાની ઓફિસના રોડ પર આ ભૂવો પડ્યો હતો। અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત રહ્યો છે। જ્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તાતાનગર સોસાયટીની બહાર અને ધારાસભ્યના ઓફિસની બિલકુલ નજીક એક વિશાળ ભૂવો પણ પડ્યો છે અને આ ભૂવાને લઈને શહેરીજનો રોડ વચ્ચે પડેલાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂવાઓનું સામ્રાજ્ય હોય છે, ત્યારે ટ્રાફિક જામના પણ અને રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય તેમને પણ હાલાકી પડતી નજરે પડી રહી છે। દર વર્ષે દર ચોમાસે અહીંયા વરસાદી પાણી તો ભરાય છે, પરંતુ આ વરસાદી પાણી વચ્ચે હવે જો ભૂવો પડ્યો છે અને આ ભૂવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી પણ આશા સ્થાનિકો રાખી રહ્યા છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ સુરતમાં ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે। ઈદે મિલાદ, દુનબ્બી, શિરન્નુતુ,
અને નબી કમિટી દ્વારા જાહેરાત કરવામાં આવી. શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 16 તારીખે ગલી મોહલ્લે ઈદના નાના જુલુસ નીકળશે. બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા બેઠક થઈ છે. આગામી 17 તારીખે ગણપતિ વિસર્જન પણ છે, ત્યારે અલગ અલગ 12 સ્થળોએ ગણપતિ વિસર્જન થશે. 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. 15,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. રાજ્યભરમાંથી ભાવિક ભક્તો પગપાળા ચાલતામાં અંબાના દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા એક અનોખો સેવા કેમ્પ યોજવામાં આવે છે. આઈટીઆઈના કર્મચારીઓ છેલ્લા 40 વર્ષથી એક સેવા કેમ્પ ચલાવે છે અને લોકોને ચા પીરસવાનું કામ કરે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રીઓમાં થાક વિસરીને નવી તાજગીનો સંચાર થાય છે. 40 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને અમારે બીજું તો કંઈ ખાસ કહેવું નથી, પણ અમે આ દિવસોની એટલી આતુરતાથી છેલ્લા 4 થી 5 મહિનાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ. ઓલ ગુજરાત આઈટીઆઈ સ્ટાફ સંકળાયેલો છે અમારો. કોઈ એક ફિક્સ નથી કે અમે આ સ્થળથી આવે કે અહીંથી આવે. અમારી સ્થાપના પાલનપુર આઈટીઆઈથી થયેલી છે. મારા ફાધર અને અમારા બીજા મિત્રોના ફાધર જે પાલનપુર આઈટીઆઈમાં જોબ કરતા હતા અને ત્યાંથી અમને આ સેવા કેન્દ્ર ચાલુ કર્યું છે. અમે 7 વર્ષથી અંબાજી આવીએ છીએ, પણ અમે અહીંયા ત્રિશુલિયા ઢાળ અમને ચડવામાં બહુ તકલીફ પડે છે, પણ અમે 7 વર્ષથી આવીએ છીએ. અહીંની જ ચા પીએ છીએ અને અહીંની ચા પીધા પછી અમને એટલું મજા આવે છે કે અંબાજી ક્યારે આવી જાય કે એનું કંઈ અંદાજ જ નથી રહેતો. અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભમાં લાખો માઈ ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે, પરંતુ આ ભક્તો જ્યારે ત્રિશુલિયા ઘાટીમાં પહોંચતા હોય છે અને ત્રિશુલિયા ઘાટીનું ભારે ચઢાણ ચડીને 3 કિલોમીટરનું અંતર કાપતા હોય છે અને ત્યારે ભક્તો ભારે થાકનો અનુભવતા હોય છે. પરંતુ ત્રિશુલિયા ઘાટ ઉપર છેલ્લા 40 વર્ષથી આઈટીઆઈ સ્ટાફ દ્વારા ચાનો જે કેમ્પ કરાય છે ને આ ચા એક એવું છે કે જે ભક્તોનો થાક ઉતારી દે છે. મહત્વની વાત છે કે છેલ્લા 40 વર્ષથી આઈટીઆઈ સ્ટાફ દ્વારા આ ચાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 40 વર્ષથી બનતા આ કેમ્પમાં આજ દિન સુધી ચાનો સ્વાદ નથી બદલાતો. અને મુખ્ય વાત તો એ છે કે સેવા તો કરાય છે, પરંતુ તેની સાથે જે આ જંગલ વિસ્તાર છે ને જંગલ વિસ્તારમાં પોલ્યુશનનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે આપ જે ભક્તોના હાથમાં ચા જુઓ છો તે ચા કોઈ પ્લાસ્ટિકના કપમાં નહીં પરંતુ રકાબીમાં છે અને છેલ્લા 40 વર્ષથી આ જ પ્રથામાં અહીંયા ચા પૂરી પાડવામાં આવે છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. જેતપુર શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવતા હતા, પરંતુ આધાર કાર્ડ ઓપરેટરનું લાયસન્સ સસ્પેન્ડ થતાં કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે, જેને કારણે સરકારની બાળકો માટેની જુદી જુદી યોજનાઓનો લાભ ખોરંભે ચડી ગયો છે. વાલી દીકરી યોજનામાં બાળકનું આધાર કાર્ડ ફરજિયાત હોવાથી વાલીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા 10 દિવસથી ટેકનિકલ ખામી સર્જાતા આધાર કાર્ડમાં અપડેશનની કામગીરી રિજેક્ટ થાય છે. બેબીનું આધાર કાર્ડ કઢાવવાનું, કેવાયસી કરાવવાના, કેવાયસીમાં ફિગર નથી આવતા એટલે આધાર કાર્ડ કઢાવવા માટે કાલે પણ આવ્યો તો આજે પણ આવ્યો. શું થાય છે? લાઈનમાં વારો નથી આવતો, લાઈન બહુ થઈ ગઈ છે એટલે ટ્રાફિક બહુ હોય એટલે પાછું જતું રહેવું પડે. શું કરો તમે? કારખાનામાં મજૂરી કામ કરું. મજૂરી પાડીને આવવું પડે? હા. બીજા દિવસ? હા, કાલે આવ્યો તો આજે આવ્યો. 2 દિવસની મજૂરી કરી. તો શું માંગ આપી? ભાઈ અમારે આધાર કાર્ડ કઢાવવામાં આવ્યો તો કાંઈ લાઈનમાં વારો આવી જાય એ રીતના. કાલે આવ્યો તો કાલે છોકરીની સ્કૂલ પડી, આજે છોકરીની નિશાળે રજા પડી જાય. મેન પ્રોબ્લેમમાં એવું હોય કે અત્યારે જે તાલુકા પંચાયતની જે કીટ હતી નાના બાળકો માટેની, અત્યારે સૌથી વધારે મોટો પ્રશ્ન તો એ કે એ હાલ બંધ હાલતમાં એ કીટ. તાત્કાલિક જો એ કીટ ચાલુ થાય આપણે રજૂઆત સાહેબને કરેલી છે એટલે જેથી કરીને નાના બાળકોના જે આધાર કાર્ડનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. અને એમાં વધારે પડતા આધાર કાર્ડ એવું થતું કે રિજેક્ટ થતા, વધારે પડતા આધાર કાર્ડ એમાં રિજેક્ટ થતા એટલે એના હિસાબે કાંઈક એની કીટ એ લોકોની બંધ છે. આધાર કાર્ડને સરકારે લોકોની દરેક યોજના સાથે જોડી દીધા છે, જે લાભ કરતા યોજના હોય, જેમ કે બાળક જન્મે ત્યારથી તે યોજનાઓ ચાલુ થાય તેમાં આધાર કાર્ડની જરૂરિયાત હોય છે. તો માણસનું મોત થાય, મરણ થાય તો મરણના દાખલામાં પણ આધાર કાર્ડની જરૂરિયાત છે. અને આધાર કાર્ડ કઢાવવા માટે લોકો દિવસે દિવસે અહીંયા કતારોમાં જામે છે. ત્યારે આપણે જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં 0 થી 5 વર્ષના આધાર કાર્ડની કીટ છે તે સદંતર બંધ છે અને 18+ એટલે કે 18થી ઉપરના હોય તો તેને આ તાલુકા મથક હોવા છતાં રાજકોટ જવું પડે છે. અને અહીંયા જે સુધારણા અને અપડેટ થતા હોય તો તેમાં એક સાથે
દરરોજના 150 થી 200 લોકો આવે તો તે આધાર કાર્ડ કાઢવાની તેની ઓપરેટરની ક્ષમતા ન હોય ને કોમ્પ્યુટરની પણ ક્ષમતા ન હોય, જેને કારણે થઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અહીંયા જે લોકો આધાર કાર્ડ કાઢવામાં આવે છે તેને દરરોજને દરરોજ ધક્કા ખાવા પડે છે. અને લોકો જે તે મજૂરી છોડી અને પોતાનો આધાર કાર્ડ કઢાવવા માટે આવતા હોય ત્યારે તેના માટે આ આધાર કાર્ડના ધક્કા ખાવા પડે તે કેટલા અંશે યોગ્ય કે વાજબી કહેવાય. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. આ તરફ વડોદરામાં બાજાવાડામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતાં એક યુવક તેમાં દબાયો હતો. ફાયર વિભાગની ટીમે આ યુવકને બહાર કાઢ્યો. 55 વર્ષ જૂનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. 3 માળ સુધી અંદરના ભાગેથી મકાન ધરાશાયી થઈ ગયું. વડોદરાના બાજવાડા વિસ્તારમાં જર્જરિત ઇમારત અહીંયા ધરાશાયી થઈ છે અને આ જીતેન્દ્રભાઈ પંચાલ નામના વ્યક્તિ કે જે અહીંયા નેમપ્લેટ બનાવે છે અને તેમને અહીંયા મકાનનો નીચલો ભાગ અહીંયા ધરાશાયી થયો છે અને તેને પગલે જે ઘર વખરીનો સામાન છે તેમાં મોટા પ્રમાણે નુકસાન થયું છે. જે પહેલો માળ છે તેમાં ગાબડું પડતા જ સમગ્ર જે સામાન છે તે અહીંયા ધરાશાયી થતાં પહેલા માળે આવી ગયો હતો. સાથે જ અહીંયા રિનોવેશનની પણ કામગીરી ચાલતી હતી, પરંતુ તે દરમિયાન જ આ મકાન આખું જ ધરાશાયી થઈ ગયું હતું. લગભગ 3 માળનું મકાન છે ને સળંગ 3 માળ સુધીનું અહીંયા ગાબડું પડતા આ મકાન 55 વર્ષ જૂનું છે ને 20 વર્ષથી જીતેન્દ્ર પંચાલે લીધું હતું ને તેમાં ગાબડું પડતા મકાન અહીંયા ધરાશાયી થયું. 2-3 દંડ હવે પણ બીજી એક પેલા કૈલાસ ભાભી હતા એમને વધારે વાગ્યું છે, એસએસસીમાં દાખલ એડમિટ કરેલા છે. સાહેબ, આ ઘટના ઘટી છે, ઇજાગ્રસ્ત કેટલા છે? માહિતી પ્રમાણે એક માજી હતા જેમને થોડું ખભા ઉપર વાગ્યું છે અને માથા ઉપર વાગ્યું છે. એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે. કોઈ જાનહાની બીજી? ના, બીજી કોઈ જાનહાની હજુ જાણમાં નથી આવી. માજી એક જ હતા ઘરમાં, એમને થોડું વાગ્યું છે. નોટિસ આપવામાં આવી છે આસપાસ? એ જાણી લઈએ છીએ, કારણ કે કોર્પોરેશને પહેલાં આપી હોય તો એને જાણ નથી. પાલિકા દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે, પરંતુ હજુ પણ જે જર્જરિત મકાનો છે તેમાં લોકો રહી રહ્યા છે. અને ખાસ કરીને જૂના વડોદરા એટલે કે 4 દરવાજા વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત આવાસો આવેલા છે, મકાનો આવેલા છે. તેમાં ચોમાસામાં વિવિધ મકાનો પડતા પણ હોય છે. ને તેવી જ ઘટના વડોદરાના બાજવાડા વિસ્તારમાં પડી છે અને તેને લઈને એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. જોકે હાલ કોઈ જાનહાનિ થવાની ઘટનાના સામે આવતા આસપાસના લોકો અને પોલીસ તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વિરમગામ શહેર અને ગ્રામ્યમાં રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલમાં રોજની ઓપીડી 250 થી 300 થઈ ગઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. વાયરલ ઇન્ફેક્શન 100 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે ડેન્ગ્યુના 5 અને ઝાડા ઉલટીના 100 કેસ નોંધાયા. ટાઇફોઇડ, મેલેરિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્રે ચોમાસાની સિઝન બાદ વિરમગામમાં પાણીજન્ય રોગો તથા મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્રે ગાંધી હોસ્પિટલ ખાતે દિવસની હાલમાં 250 થી 300 જેટલી ઓપીડી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે ઝાડા ઉલટીના, વાયરલ ફીવરના તથા ટાઇફોઇડના કેસો જોવા મળી રહ્યા છે. અત્રે ડેન્ગ્યુના કેસ બી કેટલાક નોંધાયા છે. વિદ્યાનગરમાં 2 જૂથો વચ્ચે અથડામણનો બનાવ બન્યો. હરિઓમનગરમાં 2 જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. 2 બાઇકની તોડફોડ પણ કરવામાં આવી. એક યુવકને ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડાયો. વિદ્યાનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જૂથ અથડામણ પાછળનું કારણ અકબંધ છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી આણંદના માણેજ ગામથી પગપાળા સંઘ નીકળે છે. જે આ સંઘ આ વર્ષે પણ અંબાજી પગપાળા જવા નીકળ્યો હતો. ઠાકોર સમાજના 150 જેટલા માઈ ભક્તો આજે 7 દિવસ પગપાળા દાંતા પહોંચ્યો છે. અમે જવાના છીએ અંબાજી. કેટલા દિવસથી ચાલો છો? આજ 5 દિવસ થયા. કેવું લાગે છે? બહુ સારું લાગે છે. હવે અંબાજી નજીક આવ્યું, શું કે? હા, બહુ આગું નથી એટલા માટે અચ્છા લગ રહા હે. માતાજીની મહેરબાની, અમને કોઈ થાક નહીં, દુખાવો નહીં, કઈ તકલીફ કશી નથી. ચાલતા કૂદતા મોજથી કૂદતા આવ્યા છે. સંઘમાં 70 થી 80 જણા છે. આસરથી સુલિયા ઘાટીમાં પકી ગયા છે. તો અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે માઈ ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ અત્યારે થઈ રહ્યું છે. ચાલતા અંબાજી જવાનું અનેરું મહત્વ છે, ત્યારે લાખોની સંખ્યામાં લોકો અંબાજી જવા નીકળ્યા છે. રસ્તાઓ પર જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા.
ભાદરવી પૂનમના મેળાનો રંગ જામ્યો છે. અનેક સંઘ છે જે માં અંબાના દરબારમાં પહોંચી ગયા છે અને અનેક સંઘો જે પહોંચી રહ્યા છે. ત્યારે એવું કહેવાય છે કે સ્પિરિચ્યુઅલ હોવા માટે, આધ્યાત્મિક હોવા માટે કોઈ ઉંમર નથી હોતી અને અહીંયા યંગ થી લઈ નાના બાળકોથી લઈને તમામ લોકો છે રથ લઈને ધજાકા પતાકા માતાજીના ગાન સાથે ગરબા ગાતા ગાતા જઈ રહ્યા છે. ત્યારે આ એક સંઘ છે. તમે ક્યાંથી આવો છો? હું બોરસદ તાલુકાનું બનેજા ગામથી આવું છું. આણંદ જિલ્લો છે. બીજું વર્ષ છે. કેવું માના દરબારમાં જઈ રહ્યા છો? એટલે અમને બહુ આનંદ થાય છે અને આનંદ ઉલ્લાસથી અમે આવી રહ્યા છે, નાચ ગાન સાથે અમે. અને કેટલા સંઘમાં કેટલા લોકો? અમે 80 જણ છે. બરોબર. અને આ વખતે વ્યવસ્થા કઈ પ્રકારની છે? વ્યવસ્થા આ પ્રકારની બહુ સરસ છે અને બહુ જગ્યાએ કેમ્પ પણ છે અને દરેક જગ્યાએ સારી સુવિધાઓ પણ છે. તો માના નાદ સાથે, જય જય અંબેના નાદ સાથે આખા માર્ગ છે તે ગુંજી ઉઠ્યા છે, જાણે આખું વાતાવરણ ભક્તિમય બન્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે ઝીના રવિયા, સંદેશ ન્યૂઝ, અંબાજી. અંબાજીના માર્ગ પર 100 મીટરની અંતરે જ સેવા કેમ્પ ખોલવામાં આવ્યા છે, જેમાં અનેક સંસ્થાઓ, NGO દ્વારા, પરિવાર દ્વારા પ્રાઇવેટ આ કેમ્પ સેવા આપી રહ્યા છે. જ્યાં પદયાત્રીઓ અહીંથી પસાર થાય તો તેના માટે વિશ્રામની સેવા હોય કે જળનો પ્રબંધ હોય કે પછી ભોજનની વ્યવસ્થા હોય, નાસ્તા ચાની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે અહીંયા આ કેમ્પ દ્વારા કરવામાં આવી રહી છે. અને અનેક પદયાત્રીઓ અહીંયા વિસામો પણ કરી શકે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે સાથે અહીંયા મેડિકલ કેમ્પ પણ ઉભા કરવામાં આવ્યા છે કે જ્યાં પ્રાથમિક સારવાર છે તે મળી રહે છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે હિના રવિયા, સંદેશ ન્યૂઝ, અંબાજી. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. પગપાળા અંબાજી જઈ રહેલા માઈ ભક્તો માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. પાલનપુર અંબાજી માર્ગ ઉપર આવેલ ધોરી ગામ નજીક સેવાભાવી સંસ્થા PN માળી ફાઉન્ડેશન દ્વારા 5 સ્ટાર સુવિધાઓવાળા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલના હસ્તે તેનો શુભારંભ કરાયો. અહીં ભક્તો માટે ચા નાસ્તા, ભોજન સહિતની આરામ જેવી અનેક 5 સ્ટાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે PN માળી ફાઉન્ડેશન દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના આગેવાન શ્રી PN માળી અને એમના સહયોગીઓ દ્વારા અહીંયા એક સરસ મજાનો વિશ્રામ કેમ્પ, ભોજન, આરામ, પાણી, નાસ્તો, દવા આ બધાની સાથેનો શરૂ કરવામાં આવ્યો છે. ખૂબ વિશાળ જગ્યામાં ખૂબ સારી રીતે સુવિધાયુક્ત આ કેમ્પનું આજે અહીંયા અમારા અહીંના મહિલા આગેવાન બેન રેખાબેન, અમારા પાર્ટીના મહામંત્રી શ્રેયાંશભાઈ, PN માળી અને એમની ટીમ અને સૌ પાર્ટીના આગેવાનો, અમારા હિતેશભાઈ અને સૌ મિત્રોના સાનિધ્યમાં આ કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. કેમ્પનું બહુ મોટું આયોજન કર્યું છે. એની અંદર રોકાવાની વ્યવસ્થા, જમવાનું પૂરું ભાણું, ચા નાસ્તો, મેડિસન અને આરામ ગૃહ અને બધું અમે બહુ સારી વ્યવસ્થા કરી છે PN માળી ફાઉન્ડેશન દ્વારા. એના ઓપનિંગમાં આજે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના આગેવાન રેખાબેન ચૌધરી, હિતેશભાઈ, શયંશભાઈ અને બધા જ પાર્ટીના આગેવાનો એમના હસ્તે આ ખુલ્લું મુકાયું છે. તો જય માતાજી મિત્રો, હું છું વિશાલ સાંભરા અને અમે અહીંયા પગપાળા અંબેમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને અહીંયા આ કેમ્પમાં બહુ એવું ખાવાનું પણ સરસ છે. અને અમે અહીંયા આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે લગ્નમાં આવ્યા છીએ ભાઈબંધના. તો મારા બધા વાલા મિત્રો નમ્ર વિનંતી કે તમે અહીંયા થઈને નીકળો તો આ કેમ્પમાં ખાવા એટલે કે જમવા જરૂરથી આવજો. બસ એકદમ ખાવાની પણ સારવાર જોરદાર છે, આરામ પણ તમને બહુ સારી રીતે મળી જશે અને બધી જ રીતે આમ જોરદાર મને તો લાગ્યું.